નમસ્કાર મિત્રો, પરીક્ષાની ડેટ નજીક આવી રહી છે અને આજે મેં વેરી બેઝિક પણ એની અંદર આવા બેઝિક ક્વેશ્ચન છે એ ઘણી વખત આટલી સ્ટ્રીકથી પૂછી લે છે, સામાન્ય વસ્તુ છે એ ના આવડે. દાખલા તરીકે કોસ્યુમલ બ્રીધિંગ અથવા તો આપણે કહીએ કે ચેન સ્ટોક બ્રીધિંગ, આવા પ્રશ્ન છે એ સાવ નોર્મલ હોય છતાંય આપણે ઘણી વખત છે માર ખાઈ જાય છે અથવા તો રેન્જની અંદર માર ખાઈ જાય છે. અને એક હમણાં જ જે આરએમસીની એક્ઝામની અંદર સિમ્પલ જે ફેરેનહાઇટ, સેલ્સિયસ અને કેલ્વિનની અંદર નોર્મલ ટેમ્પરેચર આપેલું હતું. હવે આ બધી વસ્તુઓ છે આપણે જો ખબર ના હોય તો આપણે માર ખાઈ જાય છે. એટલા માટે આ એકદમ બેઝિક તમારા માટે લાવ્યો છું. જસ્ટ એક વખત વ્યૂ કરો અને જે સ્ટુડન્ટ છે એના માટે તો બહુ ઉપયોગી છે. બીજી એક ખાસ મારે એ કહેવાનું છે કે ઘણા લોકો ચિંતાતુર છે. સ્વાભાવિક છે કે ઔચિકતાની ડેટ આવી ગઈ છે એટલે બધાને ચિંતા થાય. અમે ખુદ તમારા માટે ચિંતિત છું. હું ખુદ તમારી માટે એકદમ ચિંતા કરું છું. ખાસ કરીને રોજ તમે જોતા નહીં હોય એના પહેલાં હું રોજ ઓજસ ઉપર જોઉં છું કે તમારું લેટર અથવા તો જે હોલ ટિકિટ અથવા તો જે ડેટ અને સીટ નંબર સાથેનું, સેન્ટર સાથેનું જે પેપર છે, કોલ લેટર કહીએ, એ તમારા માટે નીકળે છે કે નથી નીકળતો. બરાબર છે? તો કોઈ પણ જે મારી ચેનલ સાથે જોડાયેલા છે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેવું આ થશે એટલે કેવી રીતના, કઈ જગ્યાએથી, કઈ વેબસાઇટથી આ બધું ડાઉનલોડ કરવું, હું તમને ટાઈમ રહેતા એટલે કે જેવું ચાલુ થશે એટલે એકાદો દિવસ છે મને પ્રિપેર કરવા માટેનો જોશે. પછી હું પ્રિપેર કરી અને વિડીયો તમને એવી રીતના નાખી દઈશ કે તમારે ક્યાંય દોડાદોડી કરવી પડશે નહીં. જસ્ટ તમે ડાઉનલોડ કરીને અને પ્રિન્ટ કાઢી શકો. બરાબર છે? એટલે ચિંતા છોડી અને તમે લોકો છે ખાસ વાંચો અને આપણી ચેનલ સાથે જોડાયેલા લોકો છે મેક્સિમમ પાસ થાય એવી મારી શુભેચ્છાઓ છે. સાથે સાથે મારે એ કહેવાનું છે કે આપણું એક PDF બનાવી અને મેં લગભગ જેટલા મારી પાસે વોટ્સઅપના કોન્ટેક હતા એ બધાને મોકલી આપ્યું છે, જેને કારણે જે લોકોને જે જોવું હોય વિડીયો ડાયરેક્ટ ક્લિક કરીને જોઈ શકે અને યુટ્યુબ ઉપર ફંફોરવાથી ટાઈમ વેસ્ટ થાય છે. એટલા માટે સરસ મજાનું એક PDF બનાવી અને મોકલી આપ્યું છે. કોઈને પણ PDF આ જોતું હોય, અલગ અલગ જે રિક્રુટમેન્ટ એક્ઝામોના વિડીયા છે ક્રમશઃ એ તમારી સુધી કદાચ ન પહોંચ્યું હોય તો આપ લોકો મને 9426143385 ઉપર વોટ્સઅપ કરી અને જસ્ટ એવું રિક્વેસ્ટમાં મૂકજો કે અમને વિડીયો માટેની PDF મોકલો, એટલે હું મોકલી આપીશ. જેને કારણે તમારો સમયનો બચાવ થાય અને આપ લોકો છે એ વધારે સ્કોર કરી શકો. હવે વાઇટલ સાઇનની અંદર આગળ જોઈએ. મિત્રો, અહીંયા ગોલ્ડન માછલીઓ જે લગભગ 2008થી મારી પાસે છે. બરાબર છે? અને અવારનવાર હું વિડીયોમાં રાખું છું, પણ હમણાં કેટલા ટાઈમ થયા એ માછલીઓને જોવાનો મોકો નથી આવતો, કારણ કે બીજી શિડ્યુલ બધે હોય છે. તો વોટ ઇઝ એ વાઇટલ સાઇન? વાઇટલ સાઇન શું છે અથવા કઈ છે? તો બોડી ટેમ્પરેચર, પલ્સ રેટ, રેસ્પિરેશન ઓર બ્રીધિંગ રેટ એન્ડ બ્લડ પ્રેશર. Blood pressure is not considered as a vital sign, but it is often measured along with this sign. આપણે નોર્મલી TPR કહીએ છીએ, એટલે કે ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશન હોય છે, પણ BP એની સાથે માપવામાં આવે છે. અને ઘણી વખત છે એ પીપલ લાઇટથી રિએક્ટ કરે છે કે નહીં એ પણ એની અંદર ઇન્ક્લુડ કરી લેતા હોય છે. તો બોડી ટેમ્પરેચર 98.6 ફેરનહાઇટ and 37 degrees Celsius average
નોર્મલ હોય છે. રેન્જ છે 97 ફેરેનાઇટ ટુ 99 ફેરેનાઇટ નોર્મલ રેન્જ છે, જેને આપણે સેલ્સિયસની અંદર જોઈએ તો 36.1 સેલ્સિયસ ટુ 37.2 સેલ્સિયસ નોર્મલ રેન્જ ગણાય. આ બેય રેન્જ છે આટલી મહત્ત્વની છે કેમ કે ઘણી વખત છે તમારી પાસે મલ્ટિપલ ચોઇસનો ક્વેશ્ચન હોય તો આવું મૂકી દઈએ અને એમાં રેન્જ આડીઅવળી થઈ જાય ને તમને ફેરેનાઇટમાં ખબર હોય અને સેલ્સિયસમાં તમે ન ખબર હોય અથવા કેલ્વિનમાં ન ખબર હોય તો તમે મિસ્ટેક કરી શકો છો. The normal body temperature varies depending upon many factors including the person's age, sex અને એક્ટિવિટી લેવલ. તો નોર્મલ ટેમ્પરેચર છે એ ઘણી રીતના અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે ઉંમરના હિસાબે મેલ છે કે ફિમેલ છે અને કઈ કઈ એક્ટિવિટી કરે છે એના પ્રમાણે બોડી ટેમ્પરેચર થોડું ઘણું વેરિએશન આવી શકે છે. સબનોર્મલ ટેમ્પરેચર 97 to 95 ફેરેનાઇટ ઇઝ સબનોર્મલ ટેમ્પરેચર. હાઇપોથર્મિયા, બોડી ટેમ્પરેચર goes below 95 ફેરેનાઇટ ઇઝ કોલ્ડ હાઇપોથર્મિયા. આ ઘણી વખત હાઇપોથર્મિયાના ક્વેશ્ચન પણ આવે છે, ખાસ કરીને બેબી માટે. ચિલ્ડ્રનની અંદર હાઇપોથર્મિયા અવારનવાર થઈ જતું હોય છે, એટલે આપણે બેબીને આપણી બોડી સાથે લગાડી રાખીએ એટલે આપણું જે ટેમ્પરેચર છે એ મેન્ટેન થતો, એટલે બોડીને આપણે જે કેએમસી આપીએ છીએ અથવા કેએમસી આપતું પેશન્ટને કદાચ ટ્રાન્સફર કરવાનું હોય તો આપણે ટ્રાન્સફર કરીએ તો પણ બેબીને હાઇપોથર્મિયા થતું નથી. નહીંતર ઘણી વખત આવો પ્રોબ્લેમ થાય કે બેબી એકદમ સારું છે ને આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ રિફર કરીએ છીએ, ત્યાં જેને નોર્મલ વોર્ડની અંદર દાખલ થવું જોઈએ એની જગ્યાએ એ સીધું રસ્તામાં હાઇપોથર્મિયા થઈ જશે અને આઈસીયુમાં જશે. એટલે ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટેશન જેમ કોલ્ડ ચેન મેન્ટેન થાય છે એમ વોર્મ ચેન પણ બાળકની અંદર મેન્ટેન થવી મહત્ત્વની છે. હાઇપરથર્મિયા ઇન હ્યુમન, હાઇપરથર્મિયા ઇઝ ડિફાઇન્ડ એઝ એ ટેમ્પરેચર ગ્રેટર ધેન નોર્મલ રેન્જ. જે આપણી નોર્મલ રેન્જ છે 99ની એના કરતાં વધી જાય, દેટ ઇઝ કોલ્ડ હાઇપરથર્મિયા. 99 to 100.09 range of Fahrenheit is called hyperthermia. Now classification of temperature. Hypothermia less than 35 degrees Celsius and 95 degree Fahrenheit એને આપણે હાઇપોથર્મિયા કહેશું. નોર્મલ રેન્જ છે 36.5 to 37.5 ડિગ્રી સેલ્સિયસ, જે ફેરેનાઇટની અંદર જોઈએ તો 97 to 99 ફેરેનાઇટ્સ. ફીવર 37.5 to 38.3 or Celsius, or 99.5 to 100.9 degree Fahrenheit called fever. Now hyperthermia, સેમ રેન્જ છે હાઇપરથર્મિયાની પણ જે ફીવરની છે, પણ એના કોઝ છે અલગ હશે, આગળ જોશું આપણે. હાઇપરપાયરેક્સિયા. પાયરેક્સિયા મીન્સ ફીવર, હાઈ ગ્રેડ ફીવર ઓર હાઇપરપાયરેક્સિયા when temperature is more than 40 or 41 degree Celsius or 104 or 105.8 degree Fahrenheit. This is called high grade fever or hyperpyrexia. Notes: the difference between the fever and hyperthermia is the underlying mechanism. The different sources have a different cutoff for fever, for hypothermia and hyperpyrexia. તો એના દાખલા તરીકે આપણે કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય અને ઇન્ફેક્શનને કારણે ટેમ્પરેચર વધી ગયું હોય તો એને આપણે કહીએ
હાઇપરપાયરેક્સિયા ફીવર ઓર હાઈ ગ્રેડ ફીવર. જ્યારે એ જ સેમ વસ્તુ છે કે એક વ્યક્તિ છે કે એ આયરનની કંપનીની અંદર કામ કરે છે અને કામ કરતાં કરતાં એનું ટેમ્પરેચર વધી ગયું, દેટ ઇઝ કોલ્ડ હાઇપરથર્મિયા. પલ્સ rhythmic dilation of an artery generated by the opening and closing of the aortic valve in the heart. The pulse can be felt by applying a firm fingertip pressure to the skin at site where the arteries travel near to skin surface. તો આવી રીતના આપણે રિધમ અને રિધમેટિક ડાયલેટેશન ઓફ આર્ટરીઝ જે થતું હોય છે એને આપણે પલ્સ કહીએ છીએ. અને એક્ઝેક્ટ પલ્સ જોતી હોય તો એપિકલ પલ્સ છે એ તમારે એક્ઝેક્ટ પલ્સ લઈ શકાય છે. નોર્મલ પલ્સ ફોર ધી પીપલ એટ રેસ્ટ, એડલ્ટ 60 to 80 beats per minute or pulse per minute. Children 82 કરીને 100 ફોર ધી ચિલ્ડ્રન નોર્મલ છે. ઇન્ફન્ટ 100 to 140 ઇટ્સ નોર્મલ. ટેકીકાર્ડિયા or fast pulse heart rate. Generally speaking, for adult, a heart rate of more than 100 beats per minute is called tachycardia. Bradycardia, it is a slower than normal heart rate. For adult, a heart rate of less than 60 beats per minute is called bradycardia. A weak rapid pulse can mean a state of shock. જ્યારે પલ્સ વીક હોય અને રેપિડ હોય તો શોકની તરફ જઈ રહ્યું છે પેશન્ટ એવું કહી શકાય. એ વેરી રેપિડ સ્લો ઇરેગ્યુલર પલ્સ કુડ મીન એ હાર્ટ ટ્રબલ, હાર્ટનો કંઈ ટ્રબલ છે એવું કહી શકાય. એ રિલેટિવલી સ્લો pulse in the person with a fever may be a sign of typhoid. જેમાં સ્લો પલ્સ હોય અને હાઈ ફીવર હોય તો આપણે એ કન્ડિશનને ટાઇફોઇડની કન્ડિશન કહી શકાય છે અથવા હોઈ શકે. અંડરલાઇંગ બીજા કોઝ find out કરવા પડે. Now respiration or breathing, it is a process by which energy is released from the food in our body. બોડીની અંદર જ્યાંથી એનર્જી મળે છે એ એક પ્રોસેસ છે. The function of respiration is to breathe in for respiration producing energy from the food and to be breathed out a carbon dioxide and produced by respiration. So we can say oxygen in and carbon dioxide out is called respiration. Respiration can be divided into two types, external respiration and internal respiration. There is a type, if we go for inspiration, expiration and pause, the three parts we can divide it. The gas exchange are oxygen and carbon dioxide. Now normal range in adult 12 to 20 breath per minute, and infant 30 to 60 beats breath per minute. Children, toddler 1 to 3 years 24 to 40 breath per minute. Preschool 3 to 6 years 22 to 34 breath per minute. And school age
12 to up to 12, 6 to 12 years, 18 to 30 beats, 80 to 30 breathe per minute. Now breathing sound, a whistle or wheeze and difficult in breathing out can mean asthma. જ્યારે બ્રીધિંગ સાઉન્ડની અંદર વિશલ જેવું અવાજ, સિસોટી જેવું અવાજ આવતું હોય ત્યારે અસ્થમા છે એવું આપણે કહી શકીએ. એ ગાર્ગલિંગ ઓર સ્નોરિંગ નોઇઝ એન્ડ ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ ઇન એન અનકોન્શિયસ પર્સન મે mean that the tongue or mucus or something else is stuck in the throat and does not let air to pass. એટલે કે હવા છે એને અંદર જવા દેતા નથી. કાં તો ઘણી વખત ટંગ છે એ ફોલ થાય છે. ટંગ ફોલ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ રેસ્પિરેટ ઓબ્સ્ટ્રક્શન, અથવા તો કોઈ મ્યુકસ અથવા સમથિંગ એલ્સ ત્યાં હોઈ શકે. Attack of sudden breathlessness at a night mean heart attack. Abnormal breathing pattern, અલગ અલગ બ્રિધિંગ પેટર્ન આપણે જોઈએ તો એની અંદર એપનિયા, ટેકિપનિયા, બ્રેડિકાર્ડિયા, હાઇપરવેન્ટિલેશન, કુસુમલ બ્રિધિંગ, ચેન સ્ટોક રેસ્પિરેશન, બ્યોટ્સ ઓર એટેક્સ બ્રિધિંગ એન્ડ એગોનલ બ્રિધિંગ. આ બધા છે એમાં ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે એવા છે. એટલે ખાસ નોર્મલ જે એની ડેફિનેશન છે એ આવડવી જોઈએ. એપનિયા, સસ્પેન્શન ઓફ બ્રિધિંગ ઓર નો મૂવમેન્ટ ઓફ મસલ ઓફ રેસ્પિરેશન એન્ડ વોલ્યુમ ઓફ લંગ્સ રિમેન ધ સેમ. એટલે કોઈ જાતની મૂવમેન્ટ ના થતી હોય અને જે લંગ્સની અંદર હવા છે એની અવર જવર ના થાય, દેટ ઇઝ કોલ્ડ એપનિયા. નો ફ્લો ઇન ઓર આઉટ ફ્રોમ ધી લંગ્સ, લંગમાંથી ઇન આઉટ ફ્લો ના થતો હોય. ગેસ એક્સચેન્જ એન્ડ સેલ્યુલર રેસ્પિરેશન ઇઝ નોટ એફેક્ટેડ. આની અંદર જે સેલ્યુલર રેસ્પિરેશન છે એ કોઈ એમાં એફેક્ટ આવશે નહીં, અને ગેસ એક્સચેન્જમાં પણ ઇફેક્ટ નથી આવતી, એ એફેક્ટેડ નથી. ગેસ એક્સચેન્જ થશે પણ હવા નથી થતી, એટલે કે મેકેનિઝમ નથી ચાલતું, પણ જે રસ્તો છે એ ખુલ્લો છે રેસ્પિરેશનનો. Tachypnea in adult is a breathing more than 20 breath per minute. Bradypnea. Bradypnea is an abnormal slow breathing rate, a respiration rate below the 12 breath per minute while resting. Hyperventilation characterized by rapid deep breathing caused by increasing the level of CO2. CO2 જ્યારે વધી જાય ત્યારે હાઇપરવેન્ટિલેશન થાય છે. ઓધર કોઝ ઇન્ક્લુડિંગ એન્ઝાઇટી ઓર પેઇન, દુખાવામાં પણ આવું થાય છે. ચિંતા હોય ત્યારે પણ હાઇપરવેન્ટિલેશન થાય છે. એક્સેસિવ યુઝ ઓફ એસ્પિરિન, એસ્પિરિનને કારણે પણ હાઇપરવેન્ટિલેશન થશે. ઓબ્સ્ટ્રક્ટિવ ડિસઓર્ડર લાઇક COPD, અસ્થમા ઓર પલ્મોનરી એમ્બોલિઝમની અંદર પણ હાઇપરવેન્ટિલેશન જોવા મળશે. ઇન્ફેક્શન, નિમોનિયા એન્ડ કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુઅર એન્ડ ડાયાબિટીક કિટોએસિડોસિસ, આ બધી કન્ડિશનની અંદર જ્યારે એસિડનું પ્રમાણ વધશે, નોર્મલી આપણે આ જોવા જઈએ તો આપણું જે એસિડનું પ્રમાણ છે બ્લડની અંદર વધશે, એટલે એસિડને આઉટ કરવા માટે હાઇપરવેન્ટિલેશન થશે. એટલે CO2 છે એ એસિડ ગેસ છે, અને જ્યારે CO2 વધશે ત્યારે એને બહાર કાઢવા માટે કોશિશ કરશે, એટલે હાઇપરવેન્ટિલેશન થશે. કિટોએસિડોસિસમાં પણ મેટાબોલિક એસિડોસિસ થાય, એમાં પણ બ્લડનું જે એસિડિક લેવલ છે એ જે આલ્કલિટી છે બ્લડની એ ઓછી થશે અને એસિડિટી થશે. એસિડિક ટાઈપ જશે, સાઈડ થોડું ડાઉન થશે એટલે તરત જ હાઇપરવેન્ટિલેશન થશે. કુસુમલ બ્રીધિંગ, a rapid gasping or very deep type of labored breathing. એકદમ રેપિડ હશે, ગાસ્પિંગ ટાઈપનું, અને બહુ
લાંબુ અને અંદરથી આમ કે પાસળીઓ ખેંચાઈ જાય એવું લેબર બ્રીધિંગ હશે. કોમનલી કોલ એર હંગર, એટલે કે અંદર હવાની ભૂખ છે, હવા ખેંચે છે પણ આવતી નથી. ઇટ ઇઝ નેમ્ડ આફ્ટર એડોલ્ફ કુસુમલ, એ જર્મન ડોક્ટર હુ ફર્સ્ટ નોટેડ ઇટ્સ અમોંગ ધ પેશન્ટ વિથ એડવાન્સ ડાયાબિટીક મેલાઇટિસ. ડાયાબિટીસ મેલાઇટિસની અંદર આવું કુસુમલ નામના વ્યક્તિએ છે, એડોફેલ્ટ કુસુમલ વ્યક્તિએ પહેલી વખત શોધ્યું, એટલા માટે એ કુસુમલ બ્રીધિંગ નામ આપવામાં આવેલું છે. ઇટ ઇઝ એસોસિએટ વિથ એ સિવિયર મેટાબોલિક એસિડોસિસ, પર્ટિક્યુલરલી ડાયાબિટીક કીટોએસિડોસિસમાં આવું જોવા મળે છે. ચેઇન સ્ટોક બ્રીધિંગ, also called a periodic breathing. This is condition was named after John Chain and William Stock, the physician who first described in the 19th century. ચેઇન અને સ્ટ્રોક બે અલગ અલગ વ્યક્તિઓ છે અને બે સાથે મળીને ચેઇન સ્ટોક રેસ્પિરેશન બનેલું છે. કેરેક્ટરાઇઝ બાય અલ્ટરનેશન પીરિયડ ઓફ ટેકિપનિયા એપનિયા. વધારે રેસ્પિરેશન થશે અને એ રેસ્પિરેશન છે એ ક્યારેક થોડીક વાર માટે સીઝ થઈ જશે. occur as a compensation for the changing in serum PCO and PO, બે સિરમ લેવલમાં કંઈ ચેન્જ થશે એને કારણે આવું થશે. ક્લાસિફાઈડ સીન ઇન ધ ડેમેજ ટુ પોન્સ વેરોલી વેર રેસ્પિરેટર સેન્ટર ઇઝ લોકેટેડ. બ્રેઇનની અંદર આપણી પોન્સ વેરોલીમાં ડેમેજ થવાથી આવું થઈ શકે છે. બ્યોટ્સ રેસ્પિરેશન, also called a cluster respiration or ataxic respiration. It is named for the French physician Camille Biots, who characterized in 1876. It is periodic in nature and is characterized by unpredictable, irregular in breathing that alter with period of apnea. એપનિયા થાય અને ઇરેગ્યુલર બ્રીધિંગ જોવા મળશે. એગોનલ બ્રીધિંગ, સ્લો એન્ડ વેરી સ્લો ઇન્સ્પિરેશન. ઇટ મે ટેક 3 to 4 બ્રીથ પર મિનિટ. 3 થી 4 જ બ્રીથ છે 1 મિનિટની અંદર જોવા મળશે. ફોલો બાય ઇરેગ્યુલર પોઝ ઓફ એપનિયા, પછી થોડી વાર માટે એકદમ પોઝ થઈ જશે અને ફરી પાછું ચાલુ થશે. દેટ ઇઝ કોલ્ડ એગોનલ બ્રીધિંગ. કેરેક્ટરાઇઝ બાય ગાસ્પિંગ લેબર બ્રીધિંગ, એકોમ્પનીઝ બાય સ્ટ્રેન્જ વોકલાઇઝેશન. ઘણી વખત અવાજ પણ આવતો હશે કરીને એ ટાઈપનો અવાજ પણ આવે. કોઝેસ ઇન્ક્લુડિંગ સેરિબ્રલ ઇસ્ચેમિયા, સિવિયર હાઇપોક્સિયા, એનોક્સિયા ઓર કાર્ડિયાક એરેસ્ટ. Now blood pressure. Blood pressure, it is defined as the amount of pressure exerted on the wall of the artery as the blood move through them. આર્ટરીમાંથી જ્યારે બ્લડ નીકળતું હોય અને આર્ટરીના દીવાલ ઉપર જે પ્રેશર કરે એને બ્લડ પ્રેશર કહેવાય. નોર્મલ બ્લડ પ્રેશર ઇઝ 120/80 mm of Hg, એટલે મિલીમીટર ઓફ મર્ક્યુરી. એન્ડ 90 to 139 and 60 to 89 mm of Hg is a normal range. Systolic blood pressure, when your heartbeat is your heartbeat is squeezed and pushes blood through your artery to the rest of your body. This force create a pressure on those blood vessels, and that is your systolic blood pressure 120. તો જ્યારે આપણો હાર્ટ છે એ સંકોચાશે, સિસ્ટોલ થશે અને ત્યારે જે બ્લડ
હાર્ટનું પ્રેશર છે આર્ટરીની દીવાલ ઉપર આવશે એને સિસ્ટોલિક બ્લડ કહેવામાં આવશે. નાવ when your heart is at rest, the minimum arterial pressure during relaxation, this force create a pressure on this blood vessel and that is a diastolic blood pressure 80, અથવા જેને આપણે નોર્મલી સાદી ભાષામાં ઉપરનું અને નીચેનું એવું કહીએ છીએ. Hypotension or low blood pressure. Hypotension, a systolic blood pressure of the less than 90 millimeter of mercury and diastolic of less than 60 millimeter of mercury is generally considered to be hypotension. Different number apply to children. However, in practice, blood pressure is considered too low only if the noticeable symptom are present. કંઈ બીજા સિમ્ટમ હોય તો આપણે આને લો કહેવાય, બાકી 90-60ની અંદર કંઈ તકલીફ ન હોય તો ચાલે. Hypertension or high blood pressure, it is defined as a systolic blood pressure of 140 mm of Hg or more and diastolic blood pressure is 90 or more is called high blood pressure or hypertension. And then there is a stage of stage 1, stage 2 and stage 3, એટલે કે જે રેન્જિંગ જોઈએ આપણે નોર્મલ રેન્જ, ડાયસ્ટોલિક અને સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક. તો નોર્મલ રેન્જ છે સિસ્ટોલિક 90 to 139, diastolic 60 to 89. Hypertension stage 1 140 to 159, systolic. Diastolic છે 90 to 99. Stage 2 160 to 170, 179 and diastolic is 100 to 109. Hypertension stage 3 180 and above, 110 and above, this is called hypertension stage 3 and that is a medical emergency. Patient need emergency treatment, otherwise maybe stroke, infarction or hemorrhage can be happen. આ વિડીયો આપ લોકો નિહાળ્યો, આપ લોકોનો ધન્યવાદ. શેર કરતા રહેજો. આની અંદર આમ જોઈએ તો સાવ નોર્મલ છે TPR અથવા વાઇટલ સાઇન, પણ જે અમુક શબ્દો છે રેન્જ છે એ ઘણી વખત આપણે ભૂલ કરી શકીએ છીએ. એટલા માટે મેં એક બેઝિક વિડીયો છે નાખ્યો છે. આશા કરું છું આપ લોકો પસંદ કરશો. ફરી એક વખત કહી દઉં, રોજ આપણું એક લેક્ચર હમણાં 18-19 તારીખ લગી આવશે જ. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.